આડો રાખું ઉભો વાતો બંધ કરો. બોલો સદગુરુ મહારાજ નો જય. બોલો સદગુરુ મહારાજ નો જય. પરમ વંદનીય દશરથરામજી મહારાજ નો જય. હરિગુરુ સંત નો જય. બ્રહ્માનંદનમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. મકામ કરોતિ વાચલમ પંગુલંઘયતે ગિરિયમ યત કૃપાતમ હૈ દેવમ પરમાનંદ માધવમ. સદગુરુ મહારાજનો અવાજ ના કરતો કોઈ. આજનો યોગ ગુજારિયાના મુકામે બુદ્ધિસાગર. વાહ ધન્યવાદ. બુદ્ધિસાગરની આ રાયોગણની અંદર સંત મિલન સત્સંગ પરમવંદનીય દશરથરામજી મહારાજના સાનિધ્યમાં વ્યાસપીઠ પાવનારા અને મહાપુરુષો અને આજની આ પુણ્યશાળી સભા સંતની સભા આ જગતના પૂર્વેથી આ જગત નહીં હોય, હાલ છો, ભવિષ્ય કદાચ ના હોય. એ પહેલાનો આ સંતોનો મહિમા ચાલતો આવ્યો છે. જેમ નદીનો પ્રવાહ તૂટે જ નહીં, એમાં આ સંસારનો પ્રવાહ અને એક આ સંતનો પ્રવાહ, આ બે તૂટતા નથી. સંસાર એ અનાદિ પ્રવાહ છે અને સંતનો અનાદિ પ્રવાહ છે. સંબંધોના પ્રવાહો તૂટી જાય કદાચ, મિત્રતાના પ્રવાહો તૂટી જાય, મનમાંના પ્રવાહો તૂટી જાય, પણ સંસાર એ પ્રૌઢ પ્રવાહ છે અને સંતનો પૌઢ પ્રવાહ છે. એટલે ધન્યવાદ કહેવાય. સંસારનો જે પ્રવાહ છે એ વિષયથી બંધાયેલો છે અને સંસાર સંતોનો જે પ્રવાહ છે એ વિષયથી મુક્ત છૂટી ગયો છે. આપણે બધા કોઈક ને કોઈકને તો માનીએ જ છીએ, પણ એ બધા એક જ વાતનો ઉપાય દેવી દેવતા પીર પૈગંબર અરિહંત ઓલિયમ કોઈ પણ માનો કે ગુરુ માનો, પણ એ બધાનો નજર જોવો હોય તો એક જ રસ્તો સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માતાને જોવી હોય તો એ સત્સંગ જ જુઓ, બીજા સાધનો ચાલતો નથી. પરમાત્માને જોવો હોય તો સત્સંગ જ જુઓ, બીજો કોઈ સાધનો ચાલતો નથી. જેનો સત્સંગ ગમતો નથી એ જ 84 જાય છે, એ જ રાક્ષસો કહેવાય. રામાયણમાં લખ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન હોય. જો સુધી સત્સંગ ના થાય, તુલસીદાસ મહારાજ લખ્યું, ત્યાં સુધી આ જીવને જ્યાવારો નથી. સત્સંગ એને કહેવાય. નિરત મહારાજ કહે છે ખીર નિરકા કરે નિવેડા. જેમ દૂધ ને પાણી ભેગું થઈ ગયું હોય અને એ ભેગું થયેલા પાણીને કોઈની તાકાત નહીં કે એક બાજુ દૂધ અને એક બાજુ પાણી જુદું કરે. કોઈની તાકાત નહીં. વૈજ્ઞાનિકો થાકી ગયા છે, હજુ એ મેળ પડ્યો નથી.
એક બાજુ પોણી એક બાજુ દૂધનો બે હંસ હોય, એ હંસની ચોંચમાં ખટાશનો એક ગુણ હોય અને એ ખટાશ દૂધમાં મારે એટલે એ હંસની ચોંચથી બે ભાગ જુદા થઈ જાય, બીજા કોઈનો અમુક કોમ નથી. એમ જગત અને ચૈતન્ય, જળ વસ્તુ અને ચેતન વસ્તુ, આ લોખંડ અને માઇક, આપણામાં કોઈક ચેતન બોલી રહ્યું છે અને ઉપરથી ખાતું શરીર, આ ગોમ અને ગોજારિયા એ બે આવા ભેગો થઈ ગયો છે. તેઓ આમાં જુદા પાડવાની કોઈની તાકાત નથી. એક બાજુ ગોજારિયા બોલાય, બીજી બાજુ ગોમ દેખાય, એક બાજુ માઇક કહેવાય, બીજી બાજુ લોખંડ દેખાય, એક બાજુ મહારાજ કહેવાય, બીજી બાજુ શરીર દેખાય, એક બાજુ વેવાઈ કહેવાય, બીજી બાજુ શરીર દેખાય. એવો હજળ પંપ થઈ ગયો છે. હવે આને જુદું પાડે એ જ સંત કહેવાય. આને જુદું પાડી હા વેવાઈને માણસ બે ફીરકું દેખાય છે, આ બેના જુદું કરી તો સંત કહેવાય. અને એ જેને ઉપદેશ લીધો હશે એને બહુ ટાઈમ નહીં થયો હોય, એક આંખના પલકારામાં છૂટું થઈ જાય. આ એવું હજળ બંબ થયું છે ને ભાઈ. પ્લીઝ હવે સીટ ડાઉન. હવે ભેગા બેસી, કારણ કે જેટલા શાંત રહીશું એટલી આ વાત ઝડપી સમજાવ, અને જેટલી આપણી સ્થિરતા નહીં આવે આ વાત ઉપર થઈને જતી રહેશે. જેમ આ ફૂલહાર છે તો આ ફૂલહારની અંદર, ફૂલની અંદર દોરો પરોવાયેલો છે ને, આ દોરા સિવાય ફૂલ કદી હાર બની શકે નહીં. પણ હવે વિકટ પરિસ્થિતિ એ છે કે આ ફૂલનો દોરો કેવો કે દોરાનો ફૂલ કેવું. આ દોરાના અંદર ફૂલ છે કે ફૂલના અંદર દોરો છે, એટલી મોટી ગુંટી બ્રહ્મા હોય ગોથો ખાઈ જાય એવું છે. આ બ્રહ્માની તાકાત નહીં. નિરત મહારાજ કહે છે બ્રહ્મા શરીકા જોડે નહીં, એવું અગમનું અંધારું. સંસ્કારો કોમ કરે છે. આપણે કદાચ જો એમ કહીએ કે આ ફૂલની અંદર દોરો છે તો દોરાની ફેક્ટરીઓ બંધ કરવી પડે, બગીચામાં ફૂલમાં દોયડા આવી જાય ભેગા. અને કોઈ કહે કે દોરામાં ફૂલ છે તો બગીચામાં બંધ કરવા પડે. એવા પરોવાયેલું છે. એટલે એક તોડીને તમે જોઈ જુઓ કે આની અંદર ગમે મથો દોરો નથી. એટલે આ ફૂલોને બધો 500 ફૂલ ભેળો કરો, દોરો કાઢવો હોય તો નીકળે ના નીકળે. અને ગમે એટલા 1000 વાળ રીલ લાવો અને એની અંદર ફૂલ ખોડો તો જળ. દોરામાં ફૂલ નથી અને ફૂલમાં દોરો. પણ એક કલ્પિત તાદાદમાં સંબંધ થયો છે એટલે આપણને કલ્પિતના લીધે અંદર દોરો હોય એવું લાગે છે. મારે કહેવાનો અર્થ એ છે કે પરમાત્મા દોરો છે અને આ શરીરો બધા ફૂલહાર છે. પરમાત્મા એક દોરો છે, સૂત્રબદ્ધ કહેવાય શાસ્ત્રની ભાષામાં, અને આ શરીરો છે એ ફૂલ છે બધા. એક નાનું બાળક રોતું હોય તો એની માં કહે છે કે ફૂલના ભારા જેવું છે. આ બધો શું છે? આ બધોય હું છે તમારું હું તમે બધા હા બધોય ફૂલના. એમાં ઘણા ફૂલ મેકવા જેવો હોય છે, સુગંધ વાળો છે, અને ઘણા ફૂલ થઈ ગયા હોય તો દુર્ગંધી શેટારિયા જેવું એ ફૂલ જ કહેવાય. બગીચામાં બધું હા એ ફૂલ જ છે ને. અંતાણ આપણે પણ પરમાત્મા દોરો છે. હવે આ બે માંથી જુદું જે પાડી એમ ચૈતન્ય અને આ શરીર ફૂલ છે, ચૈતન્ય એ દોરો છે. જેની બુદ્ધિ નહીં પોગતી એ ભગવાન કહી દે છે, એ આત્મા કહી દે છે, એનું ફલવાનું કહી દે છે. યાદ રાખો ભગવાનની બુદ્ધિ આટલા સુધી પહોંચી નથી. અને આ સદગુરુ એક વીજળીના ચમકારા ઓખના ચોથા ભાગના એક ક્ષણિક ભાગમાં તાત્કાલિક નિર્ણય થઈ જાય. એટલે મહાપુરુષો કહે છે અરે બેની આપણા ગોરો જેની વાતો રે વાતો કોના આગળ કરી.
મોક્ષના ખાતર જીવાત્માને પરમાત્માને હોદવા માટે બધા જુદા જુદા રસ્તા બતાવશે. જો કોઈ ગુરુમુખી કહે તો એને એ નાત બાર મેલે છે, ભાઈઓ બાર મેલે છે, ઝેર પી દે છે, થોભલે બજાડે છે, કાળા ગ્રહમાં અગ્નિઓ સાચું બોલે છે, પણ આ જગતને ફિટ થતું નથી અને થોભલે ચડાઈને ભૂંડા હાલે મારી નાખે છે. આ સૂર્ય ઉગે નહીં તો જગત ને ચાલે એવું? સૂર્ય ના ઉગે તો એમ સંત ના હોય તો ધોળા દાડા આ જગત ભરકે હળગે એવું છે. સંત ન હોતા સંસાર. પણ ભૂલ કેટલી આપણે પડે છે. જેમ એક ભાઈ હોય, બે બાજુ બે પુરુષો ઉભા રહ્યા હોય, એક એનો પતિ હોય, એક એનો પિતા હોય. એક પુરુષ પિતા હોય, એક પુરુષ એનો પતિ હોય, વચમાં બેન ઊભી છે. બોલો પિતા હોય જોવા તો દીકરી ખરી કે નહીં? દીકરી બાપનો વ્યવહાર અલગ નહીં? એ બાજુ ના જોવો ને આ બાજુ જોવા તો સ્ત્રી ના થઈ જાય? કોઈ ભાઈઓ બે શકે નજર નજર ફેરશે? પેલી ઓમ જોવો તો બાપ દેખાય અને ઓમ જોવો તો કોઈ ભાઈઓ બેસે એમાં આ દેખાય, આ શરીર દેખાય વૃત્તિ નો તો સીધું પિયોર જ છે. જો આ શરીર દેખાય તો એ પિયોર માં જ છે. પણ સંત હોમો લમડો કરે તો હરિયામ છે. સંત હોમો લમડો કરે તો હવે આ છોડી હોય એને બહુ થતા વાર જેટલી થાય. બે ગામ આ ગામની દીકરી હોમા ગામ હોય એના છોડીમાંથી સ્ત્રી બનતા જેટલી વાર થાય. એક શેઠા જેટલું જ હોય. આટલે પિયોર હોય પેલા છેલ્લો ઓમ મેલી એટલે સીધું હોય ના ઓળા. કોઈ 100 કલાક થાય આ હરામ જતા આમ શેઠો છે કે બીજું કોઈ? હા એમ આપણો પ્રભાતમાં મળતો જેમ નહીં. શેઠો ઓળંગી દો, શેઠો ઓમ કરીને ઓમ કરે લે સ્ત્રી દીકરીમાંથી અને ઘણા મેં લે શેઠામાં આવી ગયો પાછી છોડી. એટલે જો દીકરીનો બે નામ હોય, એક કુંવાસી અને એક કુંવારી. એક કુંવાસી 100 વસ્તાર થાય, 100 વર્ષ થાય, પણ પિયોર માટે પિયોરમાં શું કહેવાય? અને પેલી ને 90 વર્ષ થાય કે 150 કાઢા, પણ કુંવારી ખોખા ગમે તે વાસો બેસક ધોળે ધોળે ખરેખર દંડવત રણું જમ પહોંચી જાય, પણ કુંવારી એના કોઈ કુંવાસી કે. એટલે આ અને અંદર એક બુદ્ધિ છે. ઓમ જો શરીર બાળે તો બુદ્ધિ કહેવાય અને આત્માને બાળે તો એ ચોક્કસ પ્યોર એ હાહરાની કહેવાય. હરે કોઈ તેડાવો વિપ્રને એ લગન તો લખાવે એવી સુરતા કુમારે ના એઓથી પરણાવે સતગુરુ પોષણ એ સૌર સુરતા સોનારે તો અવલા કુમારે ના આટલા દાડા કેમ રહે. કબીર સાહેબ કે સુરતા તું અવલ કુંવારી આટલા દાડા 160-80 વર્ષ થયો, હજુ તું પરમાત્માને તારા ભરથાર ના પાડ્યો, કેમ કુંવારી રહી? સુરતા કે છે મને આ શરીર અને શરીર વાળો હારો લાગ્યો તો. અરે મોઈ રહી મઈ અરે આને મોય એ બને તે ગુરુજી બહાવારે. મોઈ રહી મઈ અરે આને મોય બને તે ગુરુજી બહાવારે. અમને ના મળ્યા હરે ગુરુ સર આટલા સુરતા કે છે કે અમને સંત ના મળ્યા, ગુરુ ના મળ્યા, એટલે હજુએ અમે કુંવારી રહીને
હવે આના માટે આ લોખંડ અને માઇક બે અલગ ના કર્યાલા તો ગુરુ નહીં ગળા પડેલો કહેવાય. આ ફૂલ હા બરાબર. હવે આ ફૂલ આપણે ઊંઘીએ તો અંદરથી સુગંધ આવે કે નહીં? તમને કોઈ નહીં પૂછતો. ચમકા આ ભૂલ્યો કરે છે, મોટા જ કરે છે, અને ભોગવવાનું આપણે આવે છે. આ ડખા આગળના હેડે આવે છે ને મોટાના કરેલા તે મારા ને તમારા. અને જો આપણે કોક ભણીએ કે વિચારશીલ કોક હારા ના પામે જઈએ અને જો સાચું કહીએ તો ચમચાર ના સુધરી ગયા. તારે આપણે આ જેટલા હાજરમાં છીએ ને એટલાનું તો મોત છે. મોરી ડખા કરી કરીને એવા જ્યાં છે તે આપણે જો કોક કહેવા જઈએ. હા, કારણ કે મોરી પિયોર પાર્વતી કે હું પિયોરમાં જાઉં, પેલો કે ના જવા દઉં. શેવડ કુદીને દેતવામાં પડ્યો કે નહીં? હવે તારના કચ્યા હજુ આપણા ઘરમાં ચાલે છે. આ કે જાઉં ને પેલો કે ના જાઉં. મારું કેવું થાય છે કે આ ફૂલમાં ઊંઘીએ તો ફૂલમાં સુગંધ આવે કે ના આવે? બસ તો જગતની વાત થઈ. આ તો આપણા છોકરાને પૂછીએ તોય કે હવે હું પૂછું ફૂલમાં સુગંધ હોય? જેને ઉપદેશ લીધો હોય એનું પૂછું ફૂલમાં સુગંધ હોય? ના હોય. ના, આ ફૂલમાં સુગંધ હોય તો જેના છોકરાને ખબર પડે નામ જ્ઞાન ના કહેવાય. ફૂલમાં સુગંધ હોય આ વાત ખોટી ખોટી ને ખોટી. આ તો સંસારની વાતો થઈ કહેવાય. ફૂલમાં સુગંધ ના હોય, સુગંધ ના હોય, ના હોય. ચો હોય તો આઈ દો એટ અ ટાઈમ ચેલેન્જ. વખાર ભરેલી છે, કાલ આઈને ખોટ લઈ જજો એવું નહીં. વાયદો કરે એ સંત ના કહેવાય. વાયદાની વાત નહીં. અને જે સદગુરુ જ્યાં એમને ખબર પડે કે આમાં 3 ભાગ પડે છે, આમાં નામ રૂપ ગુણના 3 ભાગ પડે છે. જેના તમે ફૂલ કહી રહ્યા છો અને સૂંઘી રહ્યા છો એ વાત જુદી છે, અને જોઈ રહ્યા છો એ વાત જુદી છે. 3 પ્રકારની દ્રષ્ટિ ભેળસેળ થઈ જશે. ઓના માટે સત્સંગનો અર્થ સદગુરુ, સજગનો અર્થ સદગુરુ થાય. અને એ સદગુરુ જો આપણા માથે હોય તો માની લેવું, અરે સુગમ સુગમ સાંભળ્યો રે ભાવ. એ સુગમ સુગમ સાંભળ્યો રે ભાવ. એ શિરા સદા ગુરુ કોઈક સરસ નિરતમાં એની વાણી બોલ્યો તો 4 શરીરો એના ઉપર 5મી જગ્યા અમારી છે. 4 અવસ્થાઓ એના ઉપર 5મી અવસ્થા છે. હમણાં કોઈકને કીધું તું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ઉન્મુન પંચમી કહીએ એ જગ્યાએ મેં કીધો પ્રવેશ બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના. 4 શરીર છે. એક તો તમને આ થોડું દેખાય છે એ જીવનું શરીર છે. આ શરીર દેખાય છે ને નજરો આગળ કોને થોડ કહેવાય. વગડે પેલી ડોશી હોય ને પાવડિયાની હુડિયાની, ના ના જજો પ્રેમથી જવું જ જઈએ. કારણ કે 40 જીરો ગોળામાં આપણે બેસી રહેલો, 40 ના 20 ના એવા ગોળામાં આપણે બેઠેલો. હવા એલર્જન ચાલુ થાય એટલે બેહવું હોય તો બુદ્ધિ પાડતી પાછું બેહવું હોય ને એલર્જન. આ તો નહીં મેળ પડે સમજાય એવું જ નહીં.
અને જેમ જો આ પેલા ઘેર હેડતા હતા મહાપુરુષો, પણ એને સમજણ પડી, એ સમજણ પડે ને શરીર સુંદર જાય તોય ના ઉઠે એટલે. પણ પેલી ચાલીના ગોળા લેલો તો આવો એટલે શું થાય કે શું આ બખાડા કરો છો? આ તો કોક પુણ્ય કોક નું તપેલું હોય એ માણસ બેસી એક હજાર. બાકી આપણા ઘેર જો બરાબર વિવાદ અને ઉઘરણીઓ આવો તો આપણને કેવું લાગે? આમ આપણે હાલતા ના હોય અને અવસર જોઈ ના આવે એ વખત આપણને કેવો લાગે? એમ સત્સંગની વાત આવે એટલે હોફળા હાથે કરીને ઘર હોફળા, એવું ઉઘરણીઓ આવ્યો હાથે કરીને હોફળા એ વખત આ રીતે ઝેર જેવું લાગે. કારણ કે હોય છોડીના લગ્ન હોય અને આપણે કોઈના 2 લાખ ના હાલતા લાખ જોઈને એ ટેમે જ આવે કે આજ મહેમાન હશે રાત પૈસા. તારે જીવનું પાપ ચાનો ઊભું થાય, સત્સંગ ચાલતો હોય તારે જે ઉઘરણીઓ આવે ઉઠ કે રેડી હેડે ચોરી દ્વારી મસ્ત દારૂ ને જુગાર એકાદું મોય પડ્યું હશે તો આ વાત નહીં ગમે. આ ઉઘરણીયા આવો છો અને ગમે વાન સભાનથી એને ઉઠાઈને લઈ જાય ને. હા, ચોખ્ખી વાત છે. એટલા માટે જે ચૈતન્યનો ને જળનો જુદો પાડે, એક શરીર આ થોડું શરીર, આ થોડું શરીર કોઈ દાડો જન્મ્યું નથી, મરવાનું નથી. આ શરીર જન્મ્યું જ નહીં માટે મરવાનો પ્રશ્ન. કારણ કે એક માણસ હોય આવ્યો જ નહીં તેને ઘેર જવાનું શું આવે છે? આટલા બધા એક નહીં આવ્યો તો એને ઘેર જવાનું આવે? તો આ શરીર જન્મ્યું જ નહીં. હોય શાસ્ત્રો કહેતા શરીર જન્મનું શરીર મરે ના, એવું નહીં. ખોટો પુસ્તક ખોટો ફોન્યો દેવાય કે ખોટો કાચીનો પુરાણ. આ શરીર જન્મન મરે એ રોંગ સેન્ટેન્સ, ખોટું વાક્ય છે. આ તો કોકને આપણને સંભળાઈ દીધું છે, કોકને ભણાઈ દીધું છે. આપણી થોડ નજર છે માટે થોડું જળનું શરીર દેખાય છે. આપણી નજર જ થોડ છે. તમે લીલા ચહેરમાં પહેરો તો તોફલો જેવો દેખાય, અને લાલ પહેરો તો અને ધોળો પહેરો તો બસ આપણી નજર છે જળ માટે શરીર દેખાય છે. આ શરીર જળ નજરના સંગમાં ઊભું થયું છે, બાકી સજ નહીં. આ શરીરના અંદર આ 5 તત્વ 3 ગુણનું હોય, જળ નજર હોય તો ઓના અંદર 9 વાસનાનું લિંગ શરીર હોય જેમાં મન જીવતું હોય, આમાં જીવ જીવતો હોય. 3જા નંબરનું 17 તત્વનું આત્માનું શરીર હોય જેમાં આત્મા રહેતો હોય. 4થા નંબરનું બ્રહ્મ રહેતો હોય, થોડ સૂક્ષ્મ કારણ અને મહાકારણમાં બ્રહ્મ, એના ઉપર મહાકારણથી અળગું કહીએ. હમણાં કોક વાણીમાં કહેતું હતું મહાકારણથી અળગું કહીએ. 4 દેહ, આમાં જીવ, બીજા મન, ત્રીજામાં આત્મા, ચોથામાં બ્રહ્મ. આ તો બ્રહ્મના ઉપરનું મહાકારણ શરીર. નિરજ મહારાજ એને કહે છે એથી અળગું કહીએ. અધર કલા મેં આસન મગાલે. અધર કલામાં એટલે આકાશમાં નહીં. હા, એના અધર કલા નહીં કીધી. અધર કલા એને કહેવાય તમારી નજરમાં આ બોડી ના રહે અને 5 તત્વો ના રહે, 5 તત્વોનું જગત ના રહે અને આ શરીર કોઈ નહીં ના રહે. મારો તમારો આ ભૂચર કહેવાય, મોહણીઓ છે. આ મોહણીઓનું મોહણીઓમાં જ જાય. અને અંદર કોઈ કોમ કરી રહ્યું છે. ઘણા કે આ બોલે ભગવાન છે. અરે ભગવાન ના બોલે. આની અંદર જુઓ, આંખોમાં સૂર્ય જોવો છે, આંખોમાં સૂર્ય. અરે હાથમાં આવીને ઇન્દ્ર પકડે છે, પગમાં આવીને ઉપસ્થ હેડે છે, અગ્નિ પેટમાં આવીને ખોરાક પચાવે છે. હા, અરે બ્રહ્મા જીવમાં આવીને બોલે છે. બોલો, આ બોડીમાં દેવો છે બીજું કોઈ? આ બધાના શું છે? આ દેવો એનો કોમ બંધ કરી દે. આ દેવો એનો કોમ બંધ કરી દે એટલે મૂર્ખા કે મરી ગયો. મરી ગયો કે કોમ બંધ કર્યો? એક માણસ નોકરીમાંથી રિટાયર થાય 60 વર્ષે, પછી ઘેર આવે એટલે મરી ગયો ક્યારેક છૂટો થયો કહેવાય. આમ મરી ગયો કહેવાય, છૂટો થયો કહેવાય. પછી કે રિટાયર થયા, રિટાયર નહીં, પેન્શન લખતા હતા તે દોડી અકોડવાની એની કોડિયાની હમણાં છૂટ્યા. પેન 11 વાગે પેનમાં લખતા હતા તે ઘેર આવીને કે પતંગ દોડિયા કોડિયા એકોડો છૂટ્યા. આમાંથી અમારી બાજુ મેહણામાં એવું ચાલે છે. એક ડોહો મરી ગયો, બધો ભેળો થાય. હું કે
ધોયા લુગડે જ્યાં તાર હું અમે જોઈએ ના ધોયા ઈરાનો લુગડો એ તો અમે જોઈએ એક તો કહેવતની જ ખબર નહીં અને જ્યાંથી ત્યાંથી બિસ્મિલ્લાહ ઠોચી બે હારો એટલા માટે આપણો જે સ્ટેજ છે એ આપણને ખબર પડે આ પૂર્વ દિશા એ પૂર્વ દિશાને ખબર પડે કે પશ્ચિમમાં ગોઝારિયા આવે આ પશ્ચિમ દિશા એને ખબર પડે કે પૂર્વમાં માઇક મેલ્યું છો અરે મને તમને આ 10 દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 ખૂણા ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આકાશ ને પૃથ્વી આ બધી ખબર કાને પડે આપણને પડે આ પૃથ્વીને ખબર ના પડે કે મારા ઉપર આત્મા હું બોલ્યો છું પણ મને ખબર પડે કે આ પૃથ્વી ઉપર માટે આ 10 દિશાનો આપણે જોડીએ છીએ હવે હું કરવા મહાપુરુષે કીધું એ 10 દિશામાં રાજ તમારા ઘેર ઘેર ભીખના માંગો આપણી અંદર એક એવી ચૈતન્ય વૃત્તિ છે અને તમે જોજો આ દેવો અંદરના એનો કોમ બંધ કરી દે ઇન્દ્રિયો મળદાની ઇન્દ્રિયો નાક કોણ હાથ જતો ને પણ અંદર કોમ કરતા હતા એ નીકળી જાગ હવે કોઈ જગ્યાએ મળદું લઈને જતા તમે જોજો કો તો બાજુમાં તમારું ઊભું રહેવું પડશે કો તો હાથ જોડવો પડશે આ વિથ પ્રેક્ટિસ હા કો તો તમારે સાઈડમાં જવું પડશે કો તો પછી હાથ જોડવા પડશે કેમ દેવો એ કોમ ઉપાડી લીધો ઇન્દ્રિયો એમના એમ રહી આ એ જ્ઞાનીની દશા છે આ અમે નમણીઓ કરીએ છીએ અમને કોક કહેતું હતું ને કે શનિ નમણીઓ કરીએ છીએ શનિ નમણીઓ કરીએ છીએ અરે મારું તમારું ભલું કરવા માટે જે પરમાત્માએ આખડા જેવું શરીર ધારણ કર્યું મારું તમારું ભલું કરવા માટે અરે અર્જુનનું ભલું કરવા માટે કૃષ્ણ ભગવાન ખુદ એનો હાળો બનીને આવ્યા એમ આપણું ભલું કરવા માટે ગુરુના શરીર ના હોય પણ તમારું લઈને પહેર્યું છો ગુરુનું શરીર અને ગુરુનું શરીર ના હોય તો સંત એ ગુરુનું શરીર છે અરે પ્રીછો ભાઈ સંત સુધા એ સ્વરૂપ છે શ્રી રામનો પારી પદાર્થ દેવ માણી નામનો આ રૂવાટો બધો રૂવાટો જેટલો કહેતો હોય આખું આકાશ કયો રામકૃષ્ણ કયો 24 અવતારો કયો પાતાળ કયો ઉપર કયો કરોડો નામ નહીં ચોપડીને કાગળ પૃથ્વીએ ટૂંકી પડે કરોડો નામ સંસારમાં કબીર સાહેબ કહે છે એથી આદિ નામ આદિ જીવ જો ખબર ના પડે તો આદિ નામ ખરું નહીં ઘણા આડું બોલતા આદि नाम ज गुरु सा एक नाम गुरुदेव है बहु नाम संसार अनंत नामे विलसी रहो काळो नाम कीर्तार एक नाम सदगुरु सा आ थोपलो ये ईश्वर सा मंडप ये ईश्वर सा माई के ईश्वर सा गोजारिया अनंत नामे विलसी रहो ईश्वर सा आ गोजारिया ईश्वर सा कोम नथी आ माइक नथी ईश्वर ज आ सभा નથી ઈશ્વર જ
આ દ્રષ્ટિ ગુરુજી આપા, પણ ગુરુનું નામ છૂટ્યું તો ગુરુનો દ્રોહી ગણ્યો હશે તો 84 જશે. આગળના દાખલા એવા છે. ગણ્યો હશે તો ગણ્યો કોમમાં આપવાનું. કારણ કે જો આપણે આપણી દીકરી હોય હોમાં કોમમાં પરણાઈએ બધું ટોપો કરે, પણ તો મેઢોળ છોડતી વખતે એની કુળદેવીની શેર ના ખાય તો લોચા પડે કે નહીં? એના બદલા બૂતો પડે, પિયોરની દેવી છોડવી પડે. અને પેલાની પલ્લી જે નિવેદ કરે હા એમાં આ ખરેખર જે નહીં છૂટતું ને છોડવું પડે. નહીં છૂટતું એ ત્રણ દાડીને 4 દાડે છોડીને લબા પાછા ઘેર. અને આ બોટ લીધેલા એમ કહે છે જેમ વ્યવહાર નહીં તે તણ આશરી ના ચેવી રીતે બોલો ચાલ મેલ ને ભાઈ ચતુર ન હોય છે તું ઓના ગણ્યા નહીં ઉતરેલું. એક બાજુ કે છે તન મન ગુરુ ના લ્યું છો, બીજી બાજુ કે શરીર ના હોય ચેવી રીતે બોલીએ. શરીર વગર બોલાય, શરીર વગર બોલાય. અરે શરીર વગર જોવાય, શરીર વગર જોવાય. એટલું બધું આપણને સરળ કર કૃષ્ણ ભગવાને તો વિરાટ મોઢામાં બતાવ્યું હતું. આટલી જગ્યા થઈ ગઈ છે કે નહીં? અને અત્યારના મોબાઈલના ધનવાદ છે, એક ઓગળીના ટેરવા ઉપર આખું વિશ્વ બતાવી દે છે. જેમ આપણે પાછળ છીએ કે જમાનો બદલ્યો હો, જમાનો બદલાઈ ગયો. કશું નહીં બદલાયું, તું એકલો બદલાણો છો. આગળ રામ કૃષ્ણ હતા એ રહ્યા તમે છીએ, પણ છે વીર છવા બે તમારા ને અમારા વાહનો હસીએ. ઠેરથી તમે અમારા આગળ છો અને અમે તમારા વાહનો હસીએ. અર્જુન 18 દાડાનો યુદ્ધ ના થાય તો સુધી લશ્કરમાંથી હું નહીં ઉતરું એટલો. પણ પ્રશ્ન એવો થયો છે, કર્ણએ ગોંધાજીને પૂછ્યું કે આ યુદ્ધમાં 2 જણા આગેવાન બરાબર, એટલે આમ કોણ મરે એવું તમને લાગે? કર્ણએ ગોંધારીને પૂછ્યું કે આમ મરે એવું કોણ લાગે? હવે આ તો મારું પેટ એ પેટ. એટલે ગોંધારી બોલી કે જુઓ કર્ણ, ગમે એટલો મારા જેઠનો છોકરો હોય, પેલા મારા દિયોરનો છોકરો અર્જુન હોય, પણ મારી નજરમાં એમ છે કે 2માંથી એક કઈ મરવો જોવો. કર્ણને ખબર ના પડતા તો અમોને જ મારવા ધાર્યા છે. આ ખરેખર વનમ કુટુંબ કહેવાય. હોમાં યુદ્ધ ચડ્યો છે, 2 છોકરા હોમાં કાકા ભાના 65 કરોડ લશ્કર તોડી નાખ્યું છે. તોય પણ પેલી કુંતા કે છે અર્જુન ને દુર્યોધન બચવા 2 આ ના મળે એમ કરતો મારા જેઠનો દિયોરનો છોકરો. પછી કર્ણએ પૂછ્યું કે તાર મોન અર્જુન 2 લડીએ તો? હવે કુંતાને ખબર હતી 2 મારા છું. એવું જટિલ છે. કુંતાને ખબર હતી કે બોલો માતાજી તમે તો મને કીધેલું છે ને કે હું તારી અસલમાં છું. અત્યાર સુધી દાધા દાધા રાધા રાધા કહેવાયું, પણ હવે તો મને ખબર પડી બોલો હું અર્જુન 2માંથી ચિયો રન ચિયો મારે. કુંતા બંધ થઈ જઈ જવાબ ના લે છે 2 ના. એમાં ગુરુનું ગણ્યાણ હું અમે બંધ થઈ ગયા હતા. એ દાડા રામચંદ્ર બંધ થઈ ગયા હતા, અને એ દાડા કૃષ્ણ બંધ થઈ ગયા હતા, અને રામો પીરે બંધ થઈ ગયા હતા. પાછી તાકાત નહીં ગુરુ હું બોલો તો ખરા. એ દાડા બંધ થઈ ગયા હતા. જેમ આપણા પાસે કશું ના રહ્યું હોય તો આપણો ડોહો જ ઘરમાંથી ભાગાલે. પાડોશી કે મારે એવો અશ્રીન રો, પણ એની મિલકત આપણા નામે હોય ને એમ જાણે બોલતી બંધ થઈ જાય તાણે ગુરુએ એની મિલકત આલી છે. અને જેને મેળાવડો કર્યો ને આ ગુરુની મિલકત વપરાય છે, નહીં તમારા ઘરની. આ મેળાવડો જે છે એ ગુરુની મિલકત વપરાય છે. જેનો ધર્મમાં પૈસો જાય એ દેવી સંપત્તિ છે, મજૂરી છે, મજૂરી મહેનત છે, એનું થાય છે. નકા રૂપિયા વાળા તો હું તો કહું છું હું ઋષિ નહીં પડ્યો, પણ ફરી કોરોના આવજો. 2 મહિને પરીક્ષા થાય સારું. હા, કારણ કે તું દુર્યોધન અર્જુન જીતી ગયો, 84,000 દેશનો આગેવાન અર્જુન બની ગયો. ધર્મ રાજાને ગાદીએ બેસવાનું આવ્યું. કૃષ્ણ કે ઉભા રહો, સબૂર કરો. ગાદીઓ ઉપર તો બેસવા બધા તૈયાર થઈ ગયા. તમે હમણાં 2-3 વાર આવવાના મેળાવડા કરો ને તો હું પહાડ રહીને ગાદીએ પર બેહાડું. કારણ કે આ બધી મફતની ગાદીઓ છે.
અને મફત નહીં એ તો અમને ખબર. આ તો ગાજી. અરે શાસ્ત્ર વેદતા યુક્તિવાન ને સિદ્ધાંતવાદી ના હોય તો હાથ જોડશું પૈસા હોય ના બેસતા નકરા ને અગ્નિના પડકાશે. અગ્નિના હું કોઈના પરિચય નહીં મળ્યો. હું આટલો લેક્ચર કરું, મારો છોકરો દારૂ પીતો હોય તો નખો જ થાય અમારું. આચાર્ય એટલે હું વાત છે. રામચંદ્ર જેના પગમાં પડે એના ઘરના બૈરા ત્યાં ભણકાડ્યો બોલો. આ ભક્તોનો અદૃશ્ય પાછા જેવો કહે કે આત્માને બોલાવશો નહીં કે એ તો પૈસા માંગે છે. ચિયા દાડા કાઢો ફળી નાખી દીધા તમે. મારે 3 ચેલા છે, હું કોઈની આશા કરતો. એક ડોશી છોકરાની બહુનો છોકરો બોધ કર્યો છે. 3 જણો ધંધો કરે. મારું જીવન નવા જબ્બા. પાછા ચોથા ચેલા કરીને મોહણીઓ જવું છે. તમે ના કરતા એવું નહીં કહેતો, પણ સાચું તો હું બોલવાનો. એટલે હા, હવે આપણા ઘેર ફૂવો આવ્યો હોય કે 1.5 લાખનો ન્યાય છો, ડોક્ટર છો તો બિલ કેટલાનું બનાવો એ પૂછવાના છે દર્દીને. એક્સરે કરી આવો તે આપણે વિરોધ કરીએ છીએ કે જેટલું બિલ આલે એટલું. આ તો બોલાયા મારે એ કેટલા પૈસા માંગીએ. જલારામ નું માચ્યું એવું નહીં માચીએ. અમે સમજી ગયા છીએ કે અમારે જ વધી પડ્યું છે. અને જલારામ ના વાયદા ઇનાજ લેવા છીએ. વાયદા મેર ફળ. અરે તમે તમારું આલી દો, અમારે કોઈ સાધન સંપત્તિ નહીં જોડતી. એમ તમે તમારું મુકશો પાનભાઈ. રમાડું 52 આ સંત 52 અપાર પિંડ બ્રહ્માંડના 52 અક્ષરો થાય એનાથી બહાર લઈ જાય. રમાડું 52 તો આવી દો ને. પેલી ઘરમાં રમાણા થઈ ના કરતા અમે બહાર રમાડીએ. આ માયા બડી મોહની વત્સરના ગાળા ઘણા હલવાઈ ગયા છે. ક્યાંક એવું છે કે મજાક મને ખબર હોય ને, હું એ ધોરણમાં જ છું. અરે કોઈ આ શૈલીઓ શ્વાસ તૂટા એમ કરતો કોકનું ભલું થતું હોય તો આ શરીર ને 6 વર્ષ. અરે ના બોલાય તો હોય ઘોઘડા બીજી માઇક મેં લે, પણ જો બોલવાથી કોઈનું ભલું થતું હોય અને કોઈનું બગડતું હોય તો હાથ જોડીને બંધ રહેવામાં મદદ. જો બોલવાથી બગડતું હોય તો નહીં બોલવાનું, અને બોલવાથી સુધરતું હોય તો શ્વાસ જીવ જાય તો જવા દેવાનું. એટલા માટે પહેલા પરમાત્માને ઓળખવો હોય તો બાપનો છોકરો જુદા હોય. બાપનો છોકરો જુદા હોય એ તો પરિવર્તન છે. બાપ પુત્રના રૂપમાં પરિવર્તન છે. બીજું કોઈ આ સૂર્યના કિરણ જુદા હોય, સૂર્યનું કિરણ જુદું હોય, પણ સૂર્યના આ કિરણના અજવાળામાં આપણા વ્યવહારો થાય. અને સૂર્યમય આવે તો વ્યવહારો કરવા દે કે બધું ધગ થઈને બધું બળી જાય. આ તો અગ્નિનો ગોળો છે, પણ એનો અંશ સૂર્યનું કિરણ આવે કે નહીં. હે અર્જુન, મન ષષ્ઠા પ્રકૃતિ 5 તત્વ 6 મન મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતનમ. હું પરમાત્મા છું. મારો અંશ જીવ છે આ શરીરમાં. એ પિતા છે, જીવ પુત્ર છે. હવે બાપને મળવું હોય તો પેલા આ શરીરમાં જીવ એ કોણ છે? પેલા તો આ શરીરમાં જીવ છે એ કોણ છે એને ઓળખો તો સીધો જ સૂર્ય દેખાશે ને. જીવને ઓળખવો પડે. હવે બધા કહે છે શરીરમાં જીવ છે. શરીરના જીવનો સંબંધ જ નહીં. શરીરના જીવનો કોઈ દાડો સંબંધ છે જ નહીં. કારણ કે શરીર કાળું હોય તો જીવ કાળો હોય ભાઈ. પછી શરીર લંગડું હોય તો જીવ લંગડો હોય. શરીર બેનનું હોય તો જીવલી હોય. શરીર પુરુષનું હોય તો આદમી હોય. અરે શરીરના જીવનો કોઈ સંબંધ નથી. પણ આપણી બુદ્ધિ કોમ કરતી નથી. કારણ કે બુદ્ધિ વાળો હોય ને એનો ગણ્યો ના હોય, પૈસા વાળો હોય એને ગણ્યો, અને ભક્તિ કરતો એના પાસે ખાવાય ના હોય. આ તો કુદરતી નિયમ છે. ઠેઠથી જોજો પ્રોપર્ટી વાળા બધા. રાવણનો 20 હોશો હતી અને હું તમે ભગવાન માટે જાગી એના ઘેર હોમો હેડીને રમજો, પણ ભાથી હાથ ના જોડીએ છો. 20 હોશો 10 માથામાં કેટલી થઈ અને હાથ કેટલા થયા? તોય ભાથી હનુ રાજ હતું એનું. હોનાનો લંકોહની હતી.
હોનું બળે તો લાલ રાવા વાળ મને હળગાયું ઓમ તો હોનું બળે તો હોનું નહીં, ગહાય તો હોનું નહીં, વજન ઓછું થાય તો હોનું નહીં, એની ગ્રેડ ખૂટે તો હોનું. હોનાની લંકા એટલે હળમોને આગ ટોપિક નહીં, બધી વાતે સુખી તો એ સોને કી લંકા. હા હજુ ઘણા સોને કી લંકા છે એ તો કે વધી પડ્યા એ ભગત જ થાય કરે. તારા મેં અમારું બધું થતું રીતે વધી પડ્યા હતા. જેને આલ્યું હશે એટલું જો છેવટે આલ્યા પછી છેવટ આપણે બધા હું કોમમાં આવ્યા હતા વધી પડ્યા હતા. આલ્યા પછી અને આલ્યા પછી અમે વધી પડ્યા તે ગુરુ ગાયબ થઈ ગયા. ગુરુએ જતા રહ્યા, આમાં તો કોઈ ના રહ્યો. આલીન પછી અમે વધી પડ્યા ગુરુએ જતા રહ્યા ના રહ્યા. હે અર્જુન, આ વિશ્વ નથી, એમાં હાળો બનેવી બે નથી, ગુરુ ને ચેલો બે નથી, બે જણા એક થઈ જાય. રામચંદ્રે હનુમાનને પૂછ્યું, હનુમાન તું કોણ છો? હનુમાને વિચાર કર્યો. આ વિચાર શક્તિ વાળો, જેને વિચાર શક્તિ મજબૂત હોય ને એનું આમાં કોમ, બુદ્ધિ વાળાનું કોમ કોઈનું આમાં કોમ નહીં. જાણે વિચાર શક્તિ હનુમાને રામને હનુમાનને પૂછ્યું, હનુમાન તું કોણ છે? હનુમાને વિચાર કર્યો, અહોર નિશ હું જેની સેવા કરું છું, અહોર નિશ હું જેનો પડછાયો પણ છોડતો નહીં, એ માણસ પૂછે છે આમાં કોઈક ભેદ હશે. બીજા એટલે ફેલ કહેતો બરાબર છે, પણ ખુદ મારો ભગવાન મને પૂછે છે. વિચાર કરીને હનુમાન બોલ્યો, હે પ્રભુ, તમે મને પૂછ્યું કે તું કોણ છે? જો શરીરના ભાવે પૂછતા હોય, દેહ બુદ્ધયા તું દાસો અસ્મી, આ દેહના ભાવે હું તમારો દાસ, તમે મારા સ્વામી. દેહ બુદ્ધયા તો દાસો અસ્મે, હું તમારો દાસ, દાસના અમે બધાય, તમે સુધી આ શરીરના ભાવે ગુરુના. ગુરુ થયા તો મનમાંથી જે આંખો કે કોઈ દાડો ગુરુ થવાય અને થયા તો, કારણ કે ગુરુ હોય પેલા શું કરે, ચેલો હોય ચેલા કરે. હાવની કેપેસિટી હોય, પટ્ટાવાળો સહી કરી આલે, કાલ લઈને આખો પાછો થાય પત્તો. પત્તા હોય ચોપડો લઈને આખો પાછો થાય, એની ઓથોરિટી નહીં સહી કરી, પણ સહી કરતો હોય ચોપડા ઉપાડે. હા, એમ એક ચૈતન્ય છે, અને ચૈતન્ય અંદર ગુરુ છેલ્લો બે નહીં. જો દ્વૈત મત નથી, જો જીવન બ્રહ્મ બે નથી. જગત ગુરુ શંકરાચાર્ય, ભગવાન શ્રી કૃષ્ણ અને વશિષ્ઠનો એક જ સિદ્ધાંત, જગત ત્રણ કાળમાં નથી, જીવન પરમાત્મા બે નથી. એટલા માટે હનુમાન કહે છે, આ દેહના ભાવે હું દાસ છું. જીવના ભાવે પૂછતા હોય તો તમે અંશી છો, હું અંશ છું. સૂર્ય છો, હું કિરણ છું. અને આત્માના ભાવે પૂછતા હોય, નથી હનુમાન નથી રામ. આત્માના ભાવે આવા લોકો કહે છે આત્મા નિરાકાર છે, શું સુધી ગપ્પો માર કરીશું આપણે? આત્મા નિરાકાર છે, આત્મા નિરાકાર છે. એ ગીતાની વાતો કૃષ્ણ કહે છે, કોઈ તત્વવેતાને પૂછ, તદ્વિધિ પ્રાણેન પ્રશ્નેન શિવયા, કોઈ તત્વવેતાને પૂછ તો ખબર પડે ને કે આ નિરાકાર નિરાકાર કરે મરી જઈએ. ભગવાન કહે છે ચાર પ્રકારના મારા ભક્તો, એક આર્ત એટલે દુઃખી, એક અર્થાર્થ એટલે કોમ કઢાવનારો, ત્રીજો જિજ્ઞાસુ હું કોણ, પરમાત્મા કોણ જાણવા વાળો, અને જ્ઞાની એ મારો આત્મા છે. આત્માનો અર્થ જ્ઞાની થાય. આ બધા સમાધાનો કોણ હલ કરશે? જ્ઞાની મારો આત્મા છે. એટલા માટે અર્જુન કહે છે, જ્ઞાની ના ઘેર ચાલ, જ્ઞાની ના ઘેર. અરે હોય છે અંધેર ચાલ, જ્ઞાની ઘેર. અરે ઉંદર બિલાડે ને બેસે ના મેર. રાતના દાડો ભેગો ના થઈ એક, એમાં જળ વર્તી અને ચૈતન્ય પરમાત્મા ભેગો ના રહી એક. વિરોધાભાસ જાગ. રાતના દાડો હાચો જૂઠો, સતીન શંખણી, કોઈ દાડો ભેગો થાય નહીં, ના થાય એટલે ના થાય. અનાદિકાળથી વિરોધ છે. આ શરીર ગમે એવું હોય પણ ઝેર પીવો તો મરી જવાય, અમૃત પીવો તો હાશ થાય. અનાદિ વિરોધ જેનો છે આત્મા ચૈતન્ય અને આ જળ શરીર કોઈ દાડો ભેગો થયો નથી. નહીતર જન્મ વખતે આત્મા જન્મ.
આત્માએ જન્મ અને આ શરીર મરતી વખતે આત્માએ કોઈ નીકળી જતો હોય સમયથી અને જન્મ થાય એટલે કે જન્મ્યા પછી આવે અને મર્યા પહેલો જાય. મૂર્ખા શાલ મેલ આવજા કરે આત્મા ના હોય ન જાય તે મૃયતે. અર્જુન હું આવજા કરતો નથી માટે નેહરી જવાનો પહેરી જવાનો પ્રશ્ન પાગલ લોકોનો છે, જ્ઞાનીઓનો નહીં. જ્ઞાનીનો અર્થ એ જ થાય પોતાની ભૂલને પોતે સાબિત કરો. જ્ઞાની એટલે બહુ બોલાય નહીં, પણ પોતાની ભૂલ પોતે કબૂલ કરે, બીજાની જોવા નહીં. દોષ પોતાના કબૂલ કરે. સાચા રે સંતોના માથા ભક્તિ કેરા મૂળ. હા, કોઈ દાડો બીજાના અવગુણ જોવો એને પરમાત્મા તરીકે જોવો. આ માઇક નથી મારો પરમાત્મા છે, આ ગોમ નથી મારો ગુરુ છે. અને જાણે ગુરુનું રૂપ દેખાય એકમેવા બહુ શ્યામી. અર્જુન અનંત રૂપે હું થઉં છું અને હું જાણ જાણ મારા અંશને મારામાં હમાઈ લઉં છું. પણ સદગુરુનો જે પાવર છે ને એ તો આપણે કોકનું કોમ મતાલ્યા હોય તો કોમ કરે, આપણું મતાલીને શીખી જાય. તો આ કદાચ મોદીથી મોડીને સરપંચથી મોડીને બધાય મત આલીએ તો પછી આલ્યા એટલે કોમ ના કરે? કોમ કરે કે નહીં સીધી જાય તો? પણ અહીંયા ખુરશી પર બેહવા દે? કદાચ મોદી કે સરપંચ સાહેબ આપણે મત આલ્યા તો કોમ કર્યા, નળ લાવ્યા, રસ્તા લાવ્યા, પણ ખુરશી પર બેહવા દે? તાણ ભાથી સદગુરુ એવો છે કોમ કાઢ્યા અને એની ખુરશી ઉપર બેહવા દે. જાપ જાપ કા ગુરુ. જો આ કેટલા પરમાર્થી પુરુષો કહેવાય. તમારા બધા બિસ્તરા આપણે લઈ લઈએ અને આપણા બિસ્તરા એ તમારા જે હતા એ જ્ઞાન અગ્નિ આગળ સદગુરુના શરણે. હવે આવડે નવરાત્રિ આવતા તમે જોજો માતાજીની આરતીઓ ઉતારવી હોય તોય ચઢાવા થાય. પેલો કે 50,000, બીજો કે 80,000, એટલે 50,000 વાળો જો કે પેલો 80,000 રાજી થાય, એમાં પેલો કે 1,00,000. જો એક આરતી ઉતારવામાં ચઢાવા થાય શકે નહીં? આ વગણ પૈસે આરતી ઉતરી, કોઈને ચઢાવો નહીં કર્યો. અને ઘણા તો ભગત થાય પછી ચઢાવા કરો. જોજે હો બધું બંધ કરવું પડે. જોજે હો બધું અલા ચઢાવા કરશો નહીં ના કે તમારે એ સુટીદાર તમારે ભોગવવું પડશે. વળી પાછા હું કહે છે ચિયા સંસ હું શું લ્યો હું કેવું છું? ચિયા સંસ એમને બેહી રહ્યા છે, આ એમને બેહી રહ્યા છે. પછી કે ભગવાન કોઈને ભાડ્યા પણ નજર આગળ નહીં દેખાતા બીજાનું ને પૂછું છું. આ નજર આગળ દાદાની મેં તે દિવ્યમ નેત્રમ સદગુરુ આપણને આખો એનો ઉચાળો આપણને આપે અને આપણી બધી ઉપાધિઓ વરી લેશે. અને વરી લીધેલી ઉપાધિઓ પછી તમે તમારા શરીરથી, મનથી, ધનથી, હગોથી, વાલોથી, બધાથી રાજી હોય, દુશ્મન હોય, ભાઈબંધ હોય, બધી જગ્યાએ ઓમ શાંતિ 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 સદગુરુ.